નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેવું કે મેં તમને વાત કરી હતી એમ કે આ વર્ષે સ્પેશિયલ ઇંગ્લિશની અંદર ઘણા બધા કોર્સ લોન્ચ થવા જઈ રહ્યા છે. એમાંનો નવો કોર્સ આજે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે A to Z વર્બ્સ. આ A to Z વર્બ્સની અંદર તમને ઇંગ્લિશ ટુ ગુજરાતી તરફ લઈ જવામાં આવશે કે જેની અંદર કોઈ પણ વર્બ છે એ વર્બનો ઉચ્ચાર શું થાય છે, એ વર્બનો અર્થ શું થાય છે ગુજરાતીની અંદર, એ જે વર્બ છે એનું ભૂતકાળનું રૂપ, ભૂતકૃતમનું રૂપ, આઈએનજી વાળું રૂપ, એસસીએસ વાળું રૂપ શું થાય છે અને કઈ રીતે બને છે, એની આપણે ડિટેલ્સમાં સમજૂતી લેવાની છે, એ પણ એક્ઝામ્પલ દ્વારા. એટલા માટે દરેક વર્બની ઉદાહરણો દ્વારા સમજૂતી આપવામાં આવશે. ઉદાહરણો દ્વારા તમે સમજૂતી આપવામાં આવશે. જો આ કોર્સના લેઆઉટની વાત કરું તો આપણે દરેક નાની નાની વસ્તુનું ધ્યાન રાખેલું છે, જેમાં સૌથી પહેલા તો તમને વોટ ઇઝ વર્બ, ક્રિયાપદ એટલે શું, એ અહીંયા શીખવાડવામાં આવશે. કે અંગ્રેજીની અંદર તો ઘણા બધા સ્પેલિંગ છે, તો આ સ્પેલિંગની અંદર કયો સ્પેલિંગ વર્બ છે, કયો સ્પેલિંગ ક્રિયાપદ છે, એની આપણે અહીંયા ડિટેલ્સમાં માહિતી લેવાના છીએ. આ ઉપરાંત આપણે વાત કરીશું કે જો આપણને ખબર પડી ગઈ કે આ સ્પેલિંગને વર્બ કહેવાય તો એ વર્બના રૂપો વિશે, એટલે આપણે ફોર્મ્સ ઓફ ધ વર્બની ડિટેલ્સમાં માહિતી લેવાની છે કે ક્રિયાપદના રૂપો. જેમને તમને ખબર પડી ગઈ કે આ છે વર્બ છે કોઈ પણ, તો એ વર્બ છે એ વર્બના કેટલા રૂપો છે ને કયા કયા. જેમ કે આપણને ખબર છે કે દરેક વર્બના 5 રૂપો છે, V1, V2, V3 ક્રિયાપદનું એસસીએસ વાળું રૂપ ને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો એ 5 રૂપોની આપણે માહિતી લેવાના છીએ. એ 5 રૂપોની માહિતી લીધા પછી એ 5 રૂપોનો ઉપયોગ ક્યાં થાય એટલા માટે આપણે પછી યુઝ ઓફ ધ વર્બ શીખવાના છીએ કે આ 5 રૂપોનો ઉપયોગ ક્યાં કરીશું, કયા કાળમાં કરીશું, કયા સંદર્ભમાં કરીશું. એવી તો કઈ વાત આપણે રજૂ કરવી હોય, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળની ત્યારે આપણે યુઝ કરશું તેની આપણે અહીંયા માહિતી લઈશું. આ ઉપરાંત આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ કાઇન્ડ્સ ઓફ ધ વર્બ, ક્રિયાપદના પ્રકારોની. ક્રિયાપદના 2 પ્રકાર છે, અનિયમિત ક્રિયાપદ અને નિયમિત ક્રિયાપદ. નિયમિત ક્રિયાપદ તો તમને મસ્ત રીતે નિયમો દ્વારા ખ્યાલ આવી જશે. વાત છે અનિયમિત ક્રિયાપદની, જેને આપણે પ્રેક્ટિસ દ્વારા યાદ રાખી શકીએ છીએ. એટલા માટે અનિયમિત ક્રિયાપદનો એક સ્પેશિયલ મસ્ત મજાનો વિડીયો લેક્ચર તમને આપવામાં આવશે, જેથી કરી તમારા દરેક ડાઉટ છે ત્યાં ક્લિયર થઈ જશે. આ ઉપરાંત આપણે વાત કરીશું ક્રિયાપદને ડીઈડી ક્યારે લાગે, કઈ રીતે લાગે, ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ ક્યારે લાગશે, ક્રિયાપદને એસસીએસ વાળું રૂપ કઈ રીતે લગાડવું, કયા સંજોગોમાં લગાડવું. આની તમામ માહિતી તમને A to Z વર્બના કોર્સની અંદર મળી રહેશે. અને આ બધી જ માહિતી લીધા પછી આપણે આપણો મેઇન ટાર્ગેટ પૂરો કરશું, જેની અંદર તમને A to Z વર્બ્સ એક્ઝામ્પલ સાથે અહીંયા શીખવાડવામાં આવશે, જેમાં 1000 કરતા પણ વધારે વર્બ્સનો સમાવેશ છે તે અહીંયા કરી દેવામાં આવ્યો છે આ કોર્સની અંદર. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કઈ રીતે શીખીશું, તો આ લેઆઉટ પ્લાન છે. તમને અહીંયા વર્બ આપવામાં આવશે એક્સેપ્ટ, તો એનો ઉચ્ચાર થાય છે એક્સેપ્ટ, જેનો અર્થ થાય છે સ્વીકારવું. એનું ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ છે તે પાછળ ઈડી લગાડીને બનાવાય છે, એક્સેપ્ટ, એક્સેપ્ટ. અને આઈએનજી વાળા રૂપમાં પાછળ સીધું આઈએનજી લાગે છે અને થાય છે એક્સેપ્ટિંગ. વાક્યમાં ઉપયોગની વાત કરીએ તો અહીંયા લખ્યું છે આઈ એક્સેપ્ટ માય બર્થડે ગિફ્ટ્સ નાઉ. હું મારા જન્મદિવસની ભેટો સ્વીકારું છું. સ્વીકારું છું મતલબ આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. હવે જો અહીંયા સાદા ભૂતકાળનું બનાવવું હોય તો આઈ એક્સેપ્ટ માય બર્થડે ગિફ્ટ યસ્ટરડે. મેં ગઈકાલે મારા જન્મદિવસની ભેટો સ્વીકારી, ફક્ત ને ફક્ત સ્વીકારી. હવે તમને એમ થશે કે સર અહીંયા લખ્યું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અહીંયા છે ભૂતકૃતનું રૂપ, પણ અહીંયા તો કઈ ફેરફાર છે જ નહીં. તો તમને કઈ રીતે ખબર પડી કે આ ક્રિયાપદનું V2 નું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે? તો એની ડિટેલ્સમાં માહિતી તમને આ વર્બના કોર્સની અંદર શીખવા મળી જશે. ખ્યાલ આવે છે? કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળમાં સૌથી પહેલા સબ્જેક્ટ આવે, ત્યારબાદ V2 આવે, પછી ઓબ્જેક્ટ આવશે. તો અહીંયા સબ્જેક્ટ છે, સબ્જેક્ટની એક્ઝેક્ટ બાજુમાં શું છે? V2. તો V3 કેમ નથી? તો V3 ફક્ત ને ફક્ત પૂર્ણ કાળમાં યુઝ થાય. કયા કાળમાં? પૂર્ણ કાળમાં. અને પૂર્ણ કાળની કન્ડિશન શું છે કે ત્યાં 3H આવે, હેવ, હેઝ અને હેડ, અને એની સાથે જ છે V3 નો ઉપયોગ છે તે થતો હોય છે. જોઈએ આગળ કે અહીંયા આપ્યું છે એક્સેપ્ટ, તો આ છે V3 ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. આઈ હેવ એક્સેપ્ટ માય બર્થડે ગિફ્ટ્સ રિસેન્ટલી. મેં તાજેતરમાં મારા જન્મદિવસની ભેટો સ્વીકારી છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે હમણાં જ, ત્યારે એનો ઉપયોગ છે તે થશે. આ ઉપરાંત વાત કરીએ ક્રિયાપદના આઈએનજી વાળા રૂપની, તો આઈ એમ એક્સેપ્ટિંગ માય બર્થડે ગિફ્ટ્સ રાઈટ નાઉ. હું અત્યારે મારા જન્મદિવસની ભેટો સ્વીકારી રહ્યો છું, મતલબ ક્રિયા છે તે ચાલુ છે. તમને એમ થશે એસસીએસ ના રૂપની વાત તો કરી નહીં સર, તો તમે ધ્યાન આપો કે એસસીએસ નું રૂપ સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય, એટલે કે હી, શી, ઈટ અથવા કોઈ એકવચન નામ હોય ત્યારે જ ઉપયોગ થાય. કઈ રીતે? જેમ કે અહીંયા લખ્યું છે આઈ, હવે અહીંયા આઈ ની જગ્યાએ લખ્યું હોય હી. શું લખ્યું હોય? હી. તો ત્રીજો પુરુષ એકવચન છે, તો ક્રિયાપદનું એસસીએસ વાળું રૂપ લાગશે, અહીંયા એસ લાગશે. હી એક્સેપ્ટ
હીઝ બર્થડે ગિફ્ટ્સ નાઉ, તે તેના જન્મદિવસની ભેટો સ્વીકારે છે. શું આવશે? સ્વીકારે છે. એવી રીતે ઉપયોગ થશે જે તમને આ કોર્સની અંદર ડિટેલ્સની અંદર સમજાવવામાં આવશે. આઈ હોપ યુ લાઈક ધીસ કોર્સ. થેન્ક યુ.